છેલ્લા 48 કલાકમાં જાપાન, નેપાળ અને ફ્રાન્સ ત્રણ દેશના પ્રધાનમંત્રીઓને રાજીનામું આપી દેવું પડ્યું છે. ત્રણેય દેશ અતિશય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. નેપાળ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને જેન્ઝીના સોશિયલ મીડિયા આંદોલનનો ભોગ બન્યું અને એના પછી ત્યાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. માંડ સ્થિતિ થોડી સામાન્ય થતાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, પણ છતાંય હવે સત્તા, સરકાર અને ભવિષ્ય નેપાળનું બધું જેન્ઝીના હાથમાં છે. જેમ જેમ તસવીરો સામે આવી રહી છે એમ ત્યાંની ભયાવહતા દેખાઈ રહી છે. લોકતંત્રની લડાઈ માટે લોકતંત્રના મંદિર એવા પાર્લામેન્ટને સળગાવી દેવામાં આવી છે. જાપાન પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. યુએસ તરફથી લગાવવામાં આવેલો ટેરિફ અને એ સિવાયની ખૂબ બધી અસરોના કારણે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરે પણ રિઝાઇન કર્યું અને એના પછી એક વર્ષમાં ત્રીજા પ્રધાનમંત્રી ફ્રાન્સના બદલાયા. ફ્રાન્સવા બાયરુ એમણે રિઝાઇન કર્યું, એમણે રાજીનામું આપ્યું. એ સેન્ટરમાંથી આવતા નેતા હતા. ફ્રાન્સનું પોલિટિક્સ એ હદે વહેંચાયેલું છે, એ હદે ડિવાઈડ થયેલું છે કે આ વખતે પણ જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન પોતાના સેન્ટ્રિસ્ટ પક્ષની સાથે ચૂંટણીમાં જ્યારે લડ્યા ત્યારે હંગ પાર્લામેન્ટ એમને મળી હતી, વચ્ચેની સરકાર મળી. કોઈને પૂરી સરકાર કે કોઈને પૂરું શાસન ન મળ્યું. જો કે ઇમેન્યુઅલ મેક્રોને બહારથી સપોર્ટ લીધો અને પછી સરકાર બનાવી. ફ્રાન્સ અતિશય ખરાબ રીતે દેવામાં ડૂબેલું છે. બેરોજગારી એના ચરમ પર છે. એની જીડીપીના 113થી 118% જેટલું દેવું ફ્રાન્સ પર છે. ખાલી ફ્રાન્સની નહીં, આજુબાજુના બધા દેશોની આ હાલત છે. આખું યુરોપિયન યુનિયન, યુરોપના મોટા ભાગના દેશો એકબીજાના માથા પર દેવાના આધાર પર માંડ ટકી રહ્યા છે, માંડ ચાલી રહ્યા છે. અને એની વચ્ચે ત્રીજા પ્રાઇમ મિનિસ્ટરનું રાજીનામું એ બતાવે છે કે ફ્રાન્સમાં હવે કોઈ પણ વ્યક્તિ સરકાર ચલાવવા માટે સક્ષમ નથી રહ્યો. રાષ્ટ્રપતિ મેક્રોન પર એટલું બધું દબાણ છે કે એમણે થોડા જ સમયમાં બીજા પ્રધાનમંત્રીની જાહેરાત કરવી પડશે. રાઇટિસ, જે ફાર રાઇટિસ છે, કહી રહ્યા છે કે અત્યાર સુધી તમે એવું માનતા હતા કે અમે બિન અનુભવી છીએ, પણ તમે જોઈ લીધું કે સેન્ટર ટુ લેફ્ટ અને લેફ્ટિસ્ટ પાર્ટીઓએ ફ્રાન્સની શું હાલત કરી છે. આ ફ્રાન્સ જ છે કે જ્યાં લિબરલ ડેમોક્રેસીનો પાયો નખાયો. આ ફ્રાન્સ જ છે કે જ્યાંથી સેન્ટર લેફ્ટ અને રાઇટ જેવા કન્સેપ્ટની દુનિયામાં શરૂઆત થઈ. આ ફ્રાન્સ જ છે કે જ્યાંથી આ પ્રકારના લોકતંત્ર માટેની લડાઈઓ થઈ અને એટલે જ ફ્રાન્સમાં પ્રોટેસ્ટ થવા, આંદોલન થવા એ ફ્રાન્સની ડેમોક્રેસીનો હિસ્સો છે. પણ આ વખતના પ્રોટેસ્ટ એ સામાન્ય નથી. કોઈ પણ વ્યક્તિ માટે ત્યાંના સામાન્ય માણસો કોઈ પણ પ્રકારના નેતા પર ભરોસો નથી કરી રહ્યા. અને સરકારો પરથી જ્યારે પોલિટિશિયન પરથી સામાન્ય માણસનો ભરોસો તૂટી જાય ત્યારે કેઓસ ઊભો થતો હોય છે. ફ્રાન્સમાં એ થઈ રહ્યું છે. યુરોપના મોટાભાગના દેશોની આ હાલત છે. લોકો સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ પર આધારિત છે. યુનાઇટેડ સ્ટેટ્સ પોતાની લડાઈમાં વ્યસ્ત છે. અને આ જામેલા જાળાની વચ્ચે 1700ની આજુબાજુના વર્ષોમાં કિંગ લુઈ 14માની આસપાસ જ્યારે સેન્ટર ને રાઇટ, જે રાજાની ખુરશીની જમણે બેઠા એ રાઇટિસ્ટના ડાબે બેઠા એ લેફ્ટિસ્ટ એમ કરીને જે પ્રકારના પોલિટિક્સની ફ્રાન્સમાં શરૂઆત થઈ હતી, ફ્રાન્સ આજે એનો ભોગ બની રહ્યું છે. એટલી હદ સુધી ભોગ બની રહ્યું છે કે એમણે બધાને સત્તા આપી હોવા છતાં અને બધાને ચાન્સ આપ્યો હોવા છતાં ફ્રાન્સને કોઈ જ નથી બચાવી શક્યું. ફ્રાન્સમાંથી આવેલી આંદોલનની તસવીરો પર કરીએ નજર.
આખી દુનિયા અસમાનતા, બેરોજગારી અને ભ્રષ્ટાચારના ભરડામાં જ્યારે આવી જાય ત્યારે વિરોધ પ્રદર્શનો થતા હોય છે, આંદોલનો થતા હોય છે અને સત્તા અહંકારી બની જાય ત્યારે તખ્તાપલટ થતો હોય છે. દુનિયામાંથી આપણે શીખીને આર્થિક અસમાનતાથી માંડીને બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા વિષયોને ગંભીરતાથી લઈને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ અને ક્યારેય દુનિયામાં જે થઈ રહ્યું છે એ દિશામાં આપણે ન જઈએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.